નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, તમે બધા છઠ્ઠા ધોરણમાં આવી ગયા છો, બરાબર? તો હવે ધોરણ 6 ની અંદર તમારે 2 થી 3 વિષય એવા છે જે નવા છે, બરાબર? જે અત્યાર સુધીમાં 1 થી 5 ધોરણનું તમે એજ્યુકેશન મેળવ્યું, ત્યાં સુધીમાં તમે એમના વિશે માહિતી મેળવી નથી. તો શરૂઆતમાં કદાચ તમને એવું લાગે કે આ સબ્જેક્ટ છે અઘરા છે, પરંતુ ખરેખર આ જે નવા સબ્જેક્ટ આવે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમને એમાં ખૂબ જ રસપ્રદ માહિતી મળી શકે તેમ છે, બરાબર? એટલે અઘરા નથી. મનમાંથી નવું છે એ જે વિચાર છે એ પણ કાઢી નાખવાનો છે, બરાબર? તો અત્યાર સુધી તમે ધોરણ 3, 4 અને 5 ની અંદર પર્યાવરણ આસપાસ, જેને આપણે EVS કહેતા હતા, એ સબ્જેક્ટ ભણ્યા છો. સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટ છે એને થોડોક રિલેટેડ છે, બરાબર? આસપાસ પર્યાવરણ એટલે આપણી આજુબાજુનું જે વાતાવરણ છે, આજુબાજુની જે પ્રકૃતિ છે, એમના વિશે આપણે માહિતી મેળવી હતી. જ્યારે સામાજિક વિજ્ઞાન વિષય છે એની અંદર પણ આપણે આજુબાજુની જે પ્રકૃતિ છે એમની માહિતી તો મેળવવાની જ છે, સાથે સાથે આપણું જે સમાજ જીવન છે, રીત રિવાજો છે, સંસ્કૃતિ છે, પ્રણાલિકાઓ છે, આપણો ભવ્ય વારસો છે, એ બધાની માહિતી મેળવવાની છે. તો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય, એટલે કે તમારા માટે નવો વિષય છે સામાજિક વિજ્ઞાન વિષય. તો એની અંદર કોઈ પ્રકરણ શરૂ નહીં કરતા, એની પ્રારંભિક જે માહિતી છે એ માહિતી આજે આપણે જોશું, જેને આપણે ટાઇટલ આપ્યું છે પ્રસ્તાવના, બરાબર? એટલે કે શરૂઆત કરીશું કે ખરેખર આ સબ્જેક્ટની અંદર શું હોય છે. તો ચાલો આપણે ઇતિહાસ જાણીએ, ચાલો આપણે ભૂગોળ જાણીએ, ચાલો આપણે અર્થશાસ્ત્ર જાણીએ, ચાલો આપણે નાગરિક અથવા તો બંધારણ છે જાણીએ. હવે બાળકો, અત્યારે તમારા જે આ પાઠ્યપુસ્તકનું નામ છે સામાજિક વિજ્ઞાન વિષય. અમે ભણતા ત્યારે સામાજિક વિજ્ઞાન વિષય શબ્દ નહોતો, એની જગ્યાએ સમાજ વિદ્યા એવો શબ્દ હતો. સમાજ વિદ્યા. બાળકો, તમે એક વખત આ જે શબ્દ છે એ શબ્દની માહિતી મેળવી લેશો અથવા તો શબ્દનો અર્થ સમજી લેશો એટલે આખા વિષયની અંદર શું કહેવા માંગે છે એ તમને સમજાઈ જશે. સમાજ વિદ્યા, જે આપણું જે જૂનું પાઠ્યપુસ્તક છે, અમારા સમયમાં જે ચાલતું, એની અંદર સમાજ વિદ્યા એવો શબ્દ હતો. જ્યારે અત્યારે એની અંદર પરિવર્તન થયું, ફેરફાર થયો અને એમની જગ્યાએ વિજ્ઞાન શબ્દ આવે છે. હવે જો આપણો જે સામાજિક વિજ્ઞાન વિષય છે એ 2 શબ્દનો બનેલો છે. ક્યાં ક્યાં 2 શબ્દ? ચાલો જોઈએ. પહેલો શબ્દ છે સામાજિક. તો સામાજિક એ કોને કહીશું? સામાજિક એટલે સમાજને લગતું, બરાબર? તો સમાજ છે એ શેનાથી બને છે? તો સમાજ છે આપણાથી બને છે, પ્રાણીઓથી, આપણે આજુબાજુમાં જે કંઈ જીવજંતુઓ છે, સરીસૃપો છે, આપણી જે સંસ્કૃતિઓ છે, પ્રણાલિકાઓ છે, આ બધાનો સમન્વય છે અને એનાથી આપણો આખો આ સમાજ છે બને છે, બરાબર? તો સામાજિક એટલે આપણી આજુબાજુનું, આપણે એની અંદર ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, એ બધું જે સાથે મળે છે એને આપણે કહીશું સમાજ. તો એ છે સામાજિક. હવે બીજો શબ્દ છે એની અંદર વિજ્ઞાન. વિજ્ઞાન એટલે શું? તો આ પણ તમારા માટે નવો શબ્દ છે. હવે શરૂઆતમાં જ મેં એમ કહ્યું હતું કે તમારે 2 થી 3 સબ્જેક્ટ છે આ વર્ષે નવા ભણવાના છે. એ ક્યાં ક્યાં છે? એક તો આપણું સામાજિક વિજ્ઞાન છે, બીજું આવશે વિજ્ઞાન અને ત્રીજું આવે છે સંસ્કૃત. આ 3 સબ્જેક્ટ નવા તમારે શીખવાના છે ધોરણ 6 ની અંદર. તો સંસ્કૃત એટલે શું? તો બાળકો, આપણે અત્યાર સુધી હિન્દી તો ભણ્યા જ છીએ, તો આ હિન્દીની બેન છે એમ આપણે કહી શકીએ. હિન્દી ભાષા છે એની બેન છે એમ આપણે કહી શકીએ. એના જેવી જ છે, મળતી આવતી. હિન્દીમાં જેમ આપણે વ્યાકરણ હોય છે તેમ સંસ્કૃતમાં પણ વ્યાકરણ હોય છે. હિન્દી શબ્દ લખતી વખતે આપણે ઉપર લાઈન કરીએ છીએ, જેને આપણે શિરોરેખા કહીએ છીએ. સંસ્કૃતમાં પણ શિરોરેખા કરવાની હોય છે, બરાબર? એટલે એ બંને બહેનો છે એમ આપણે કહી શકીએ, એને મળતી આવે છે. આપણે હિન્દીની અંદર વ્યાકરણમાં શું હોય છે? સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ છે, લિંગ પરિવર્તન છે, આવા બધા શબ્દ આવે છે. જ્યારે
હિન્દીમાં ગુજરાતીમાં પણ આપણે વિભક્તિ ભણવાની આવે છે, પ્રથમ, દ્વિતીય, તૃતીય, બરાબર. એવી જ રીતે સંસ્કૃતમાં પણ વિભક્તિ ભણવામાં આવે છે. એનું એક સૂત્ર છે મી વહ મહ સી થ થ તી તહ અંતિ, એટલે કે પાછળ શબ્દને પાછળ તી મી વહ મહ લાગે, સી થ લાગે, તી તહ અંતિ એવા શબ્દ છે લાગતા હોય છે, ઉચ્ચાર થતો હોય છે. અને એના આધારે આ વાક્ય છે કે શબ્દ છે એ વર્તમાન કાળમાં છે, ભૂતકાળમાં છે કે ભવિષ્ય કાળમાં છે આપણે ઓળખતા હોઈએ છીએ. એટલે કે ઓળખ શબ્દ સૂચક એ વિભક્તિનું કોષ્ટક કહેવાય છે. એ તમે સંસ્કૃત ભણશો ત્યારે તમને સંસ્કૃતના સ્વર છે બધું શીખવશે. પરંતુ આપણે અહીંયા સામાજિક વિજ્ઞાનની વાત કરીએ છીએ તો સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃત ત્રણ સબ્જેક્ટ છે નવા આવે છે. તો વિજ્ઞાન પણ તમારે ભણવાનું છે અને સામાજિક વિજ્ઞાન પણ ભણવાનું છે. તો વિજ્ઞાન છે ઘણા બધા છે, બરાબર. કોઈ એક જ વિજ્ઞાન નથી, વિજ્ઞાન ઘણા બધા છે. આપણે બે વિજ્ઞાન વિશે તો ખ્યાલ આવ્યો, સામાજિક વિજ્ઞાન છે એક વિજ્ઞાન વિષય છે, બરાબર. પછી મનોવિજ્ઞાન છે, ઔદ્યોગિક વિજ્ઞાન છે, એટલે ઘણા બધા એમાં જે આપણે ફાટા કહીએ છીએ ફાટા પડે છે, બરાબર. તો એમાંનું આપણે વિજ્ઞાન જે ભણવાનું છે એ છે સામાજિક વિજ્ઞાન, જેમાં સામાજિક શબ્દનો અર્થ આપણે શીખી ગયા કે સમાજને લગતું બધું હોય છે. બીજું વિજ્ઞાન, તો હવે આપણને એ તો ખ્યાલ આવ્યો કે સમાજ એની અંદર વણાયેલો હોય છે, પરંતુ એને વિજ્ઞાનનો દરજ્જો શા માટે આપવામાં આવ્યો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એમને સમાજશાસ્ત્ર, સમાજ વિદ્યા આવું નામ છે, એની જગ્યાએ આપણે ભણીએ છીએ સામાજિક વિજ્ઞાન છે. તો વિજ્ઞાનનો દરજ્જો શા માટે આપ્યો? તો વિજ્ઞાન એટલે એવું જ્ઞાન, વિજ્ઞાન શબ્દનો અર્થ જોઈએ તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ અને પદ્ધતિસરનું જ્ઞાન. વિજ્ઞાન એટલે વિશિષ્ટ અને પદ્ધતિસરનું જે જ્ઞાન છે એમને આપણે વિજ્ઞાન કહીએ છીએ. તો હવે આપણને પ્રશ્ન એ થવો જોઈએ કે સમાજ છે એને વિજ્ઞાનનો દરજ્જો શા માટે આપ્યો? થવો જોઈએ ને. શું સમાજ આ જે આપણો જે વિષય છે એની અંદર જે નોલેજ આપ્યું છે વિશિષ્ટ છે, પદ્ધતિસરનું જ્ઞાન છે, એના માટેના સર્વે થયેલા છે, એમના પાછળના પુરાવો આપણને પ્રાપ્ત થાય છે? જો હા, તો એને આપણે વિજ્ઞાનનો દરજ્જો આપી શકીએ. તો એ તો આપણે જ્યારે બધા ચેપ્ટર ભણીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર આની અંદર આપણા પાઠ્યપુસ્તકમાં જે માહિતી આપેલી છે એના આપણને પુરાવાઓ પ્રાપ્ત થયા છે. એમની અંદર જે નોલેજ છે વિશિષ્ટ નોલેજ છે, પદ્ધતિસરનું નોલેજ છે, બરાબર. તો હા, એ બધું છે આપણા પાઠ્યપુસ્તકમાં. એટલા માટે જ આપણો આ જે વિષય છે એ વિષયને વિજ્ઞાનનો દરજ્જો આપેલો છે, બરાબર. એટલે આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન વિષય. તો આ થઈ આપણા વિષય વિશેની પ્રસ્તાવના. ક્લિયર? ન સમજાયું હોય તો તમે મને ફરી પાછું પૂછી શકો છો, બરાબર. કારણ કે નવો સબ્જેક્ટ છે એટલે થોડુંક એમની અંદર તમે ધ્યાન આપશો તો તમે આસાનીથી શીખી શકશો, બરાબર. તો આટલી સુધી આપણે ક્લિયર થઈ ગયું. હવે આવે છે કે સામાજિક વિજ્ઞાન વિષય છે એની અંદર 4 નાના નાના વિષયો છે, 3 નાના નાના વિષયો છે. અમે ભણતા ત્યારે 4 હતા: ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને નાગરિક શાસ્ત્ર. જ્યારે અત્યારે 3 ભણવાના છે, એની અંદર ઇતિહાસ, ભૂગોળ અને બંધારણ. બંધારણની અંદર અર્થશાસ્ત્ર અને નાગરિક શાસ્ત્ર છે, નાગરિક છે, એ બંનેને આવરી લીધેલું છે. તો આપણું જે આ સામાજિક વિજ્ઞાન વિષય છે કહેવાય એક જ વિષય, પરંતુ એની અંદર 3 ભાગ પડેલા છે. એટલે કે ઇતિહાસના લગતા થોડાક પ્રકરણ આપેલા છે, થોડાક બંધારણને લગતા આપેલા છે અને ભૂગોળને લગતા પણ આપેલા છે, બરાબર. તો ચાલો આપણે એની અંદર જોઈએ કે આ 3ને એક જ વિષયની અંદર શા માટે સમાવેશ કરવામાં આવ્યો. 3ને અલગ અલગ પણ મૂકી શકાય ને, જેમ હિન્દી વિષય છે, સામાજિક વિજ્ઞાન છે, અંગ્રેજી છે, ગુજરાતી છે. તો 3 આની અંદર શું કામ મૂક્યા? ઇતિહાસ મૂક્યું, ભૂગોળ મૂક્યું અને બંધારણ મૂક્યું. તો એ 3ની અલગ અલગ પુસ્તક બનાવી શકાય, 3 અલગ વિષય છે ઉમેરી શકાય. પરંતુ એવું ના કરતા સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આ 3 ભાગને આવરી લીધેલા છે. 3 ભાગ છે ક્યાં ક્યાં છે? તો કે ઇતિહાસ છે, બંધારણ છે અને ભૂગોળ છે.
આ ત્રણને એક વિષયની અંદર આવરી લીધેલા છે અને એનો એક નવો સબ્જેક્ટ તૈયાર થયો, એ છે આપણું સામાજિક વિજ્ઞાન. ક્લિયર? બરાબર. તો હવે ઇતિહાસની અંદર આ જે આપણને તમે પાઠ્યપુસ્તક ખોલશો એટલે તમને ખ્યાલ આવશે કે 17 પ્રકરણ આપેલા છે છઠ્ઠા ધોરણમાં. બરાબર. તો તમને હવે એમાં કેમ ખબર પડશે કે આ પ્રકરણ છે ઇતિહાસનું છે, આ બંધારણનું છે, આ ભૂગોળનું છે? અથવા તો એ પણ આપણને પ્રશ્ન થાય કે આ ત્રણને એકની અંદર શા માટે મૂકવામાં આવ્યા, એની પાછળનું કારણ શું છે? તો બાળકો, આ ત્રણ વિષય છે એકબીજાની સાથે જોડાયેલા છે. એના માટે એક શબ્દ આપણે એમ પણ વાપરી શકીએ, અનુબંધ છે. તમારા માટે સામાજિક વિજ્ઞાન વિષય ભણશો એટલે ઘણા બધા નવા શબ્દ પણ આવશે, ઘણા અઘરા શબ્દ પણ આવશે કે જે તમે અત્યાર સુધીમાં ક્યારેય સાંભળ્યા નહીં હોય. બરાબર. તો તમને જે શબ્દનો અર્થ ન સમજાય એ તમે મને કોલ કરીને પૂછી લેજો, કારણ કે ઓનલાઈન આપણે ચાલુ છે, જેથી કરીને તમે વચ્ચે છે મને પૂછી નહીં શકો, પરંતુ તમે આખો લેક્ચર છે વિડિયો લેક્ચર જોશો એ સમય દરમિયાન માની લો કે જોતા જોતા તમને કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો તો તમે શું કરશો? તો તમારે વિડિયો લેક્ચર જોતી વખતે નોટ અને પેન સાથે લઈને બેસવાનું છે. જે પ્રશ્ન તમને ઉદ્ભવે અથવા જે શબ્દનો અર્થ ન સમજાય એ શબ્દને તમારી નોટની અંદર લખતા જવાના છે. પછી લેક્ચર પૂરો થાય પછી તમે મને કોલ કરીને પૂછી લેજો કે આ શબ્દનો અર્થ શું થાય છે. અનુબંધ એટલે શું? એકબીજાની સાથે જોડાવું. કઈ રીતે? તો કે ચાલો આપણે ઇતિહાસનું પ્રકરણ લઈએ, આપણું પહેલું જ પ્રકરણ છે. બરાબર. ચાલો ઇતિહાસ જાણીએ. એ પ્રકરણનું નામ છે. પ્રકરણની શરૂઆત નથી કરતી, પણ તમને આ ત્રણ જે ભાગ છે એ ભાગ સમજાવું છું. બરાબર. પહેલું તો આપણે લઈએ ઇતિહાસ. તો પહેલા તો આપણને ઇતિહાસ શબ્દનો અર્થ છે ખબર હોવી જોઈએ. ઇતિહાસ શબ્દ એની આપણે જો સંધિ છૂટી પાડીએ તો એ શબ્દ એવો બનશે ઇતિ વત્તા હ્રાસ. ઇતિ વત્તા હ્રાસ. અહીંયા હલંત મૂકેલો છે એટલા માટે. બરાબર. અથવા તો ઇતિહાસ માટે આપણે એનો અર્થ ઘટાડી શકીએ ભૂતકાળમાં બની ગયેલી ઘટના. ભૂતકાળમાં બનેલી ઘટના વર્તમાનમાં અથવા તો વર્તમાન સમયમાં વાગોળવી. હવે તમને એમ થશે ને વાગોળવું એટલે શું? વાગોળવું એટલે યાદ કરવું. શું કહી શકાય એને? યાદ કરવું. તો ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી ગઈ છે, જે બની ગઈ છે, એને આપણે વર્તમાન સમયમાં હાલની પરિસ્થિતિમાં જ્યારે યાદ કરીએ છીએ ત્યારે ભૂતકાળની ઘટના છે એને હાલમાં ઇતિહાસ કહેવાય છે. તો હવે પ્રશ્ન એ થાય કે ભૂતકાળ એટલે 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા, 500 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા પૃથ્વીની ઉત્પત્તિ થઈ એ સમયની જે વાતો છે એને આપણે ઇતિહાસ કહી શકીએ. રોંગ. એવું નથી. ઇતિહાસ એટલે જે વીતી જાય છે એ વર્તમાનમાં ઇતિહાસ થઈ જાય છે, ભૂતકાળ થઈ જાય છે. અત્યારે 5:10 મિનિટની વાર છે. શું સમય થયો છે? 5:10 વાર છે. એટલે એમ પણ કહી શકીએ કે 4:50 થઈ છે. તો ઓલરેડી 3 વાગી ગયા છે. 3 કલાક પૂરી થઈ ગઈ. તો એ જે સમય વીતી ગયો છે એને અત્યારે આપણે ભૂતકાળ કહીશું. અથવા તો ચાલો સિમ્પલ એક ઘડિયાળનો સમય પણ નથી જોવો આપણે. સવારે તમે શું નાસ્તો કર્યો હતો? ભાખરી. હવે હું તમને એમ પૂછું સવારે તમે શું નાસ્તો કર્યો હતો? તો તમે શું કહેશો? સવારે મેં ભાખરી ખાધી હતી. કોઈ કહેશે મેં સવારે થેપલા ખાધા હતા. કોઈ કહેશે કે સવારે મેં પરોઠા ખાધા હતા. તો એ ખાવાની ક્રિયા તમારી ચાલુ છે? નથી. એ ક્રિયા છે આખી પૂર્ણ થઈ ગઈ, ખાઈ લીધું. સવારે ભાખરી ખાઈ લીધી, સવારે પરોઠા ખાઈ લીધા, સવારે થેપલા ખાઈ લીધા. બરાબર. તો એ ઘટના ઘટી ગઈ છે. યાદ ક્યારે કરીએ છીએ? બપોર પછીના સમયે આપણે યાદ કરીએ છીએ, અથવા તો નેક્સ્ટ ડે યાદ કરીએ છીએ, અથવા તો 2 દિવસ પછી યાદ કરીએ છીએ.
તો એ ઘટના છે એને આપણે જે સમયે તમે યાદ કરો છો એ સમયે એને આપણે ભૂતકાળ કહીશું. બરાબર? તો એ ઇતિહાસ બની જાય છે. હવે તોકતે વાવાઝોડું આવી ગયું ને, બરાબર? તોકતે વાવાઝોડું છે આવી ગયું કેટલા દિવસ પહેલા, તો એના માટે જે તારીખ આપી હતી 17, 18, 19, 20 એવી તારીખ આપેલી હતી કે આ સમય દરમિયાન આટલી તારીખે અહીંયા ત્રાટકશે, આટલી તારીખે અહીંયા હશે, આટલી તારીખે અહીંયા હશે, આટલી તારીખે આગળ વધી ગયું હશે. તો આજે આપણે જે ડેટ થઈ છે તો એ તોકતે વાવાઝોડું છે એ ઘટના આજે ભૂતકાળ બની ગઈ છે, કારણ કે વાવાઝોડું આવી ગયું છે. બરાબર? યાસ વાવાઝોડું છે આવી ગયું છે, ત્રાટકી ગયું છે, માટે યાસ વાવાઝોડું હવે ભૂતકાળની ઘટના બની ગઈ છે. તો એને આપણે આજે યાદ કરીશું, આવતીકાલે યાદ કરીશું. કદાચ તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હશો તો એમાં એમનો સવાલ પૂછાશે કે બંગાળની ખાડીમાંથી કયું વાવાઝોડું 2021ની સાલમાં કયું વાવાઝોડું છે એ ત્રાટકેલું. અથવા તો એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે 2021ની સાલનું બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું પ્રથમ વાવાઝોડું કયું હતું, એને શું નામ આપેલું હતું, તો યાસ આવશે. એ જ રીતે 2021ની સાલનું પ્રથમ વાવાઝોડું જે અરબ સમુદ્રમાંથી ઉદ્ભવેલું એનું નામ શું હતું, તો તોકતે. તો એ ઘટના છે આપણે જ્યારે તમે એ સવાલનો જવાબ લખતા હશો ત્યારે એ વાવાઝોડું છે એ ભૂતકાળ બની ગયું હશે. આજે પણ ભૂતકાળ છે. હું જે સમયે લેક્ચર બનાવી રહ્યો છું ત્યારે આ બંને વાવાઝોડા છે ત્રાટકી ચૂક્યા છે, માટે આજે ભૂતકાળ છે. ક્લિયર? બરાબર? તો ઇતિહાસ એટલે ભૂતકાળમાં બનેલી ઘટના વર્તમાન સમયમાં યાદ કરવી. 2020 થી કોરોના ચાલી રહ્યો છે, આજે પણ છે. તો આપણે કોરોનાને ભૂતકાળ નહીં કહીએ, પરંતુ શું કહીશું, વર્તમાનમાં ચાલુ છે, એટલે વર્તમાનમાં આવશે, કારણ કે આજે પણ કોરોનાની પરિસ્થિતિ ચાલુ છે. બરાબર? તો જો એ 2021માં આવ્યો હતો, પરંતુ અત્યારે હાલમાં ચાલુ છે, એટલે આપણે એને ભૂતકાળમાં મૂકી શકીએ નહીં. બરાબર? જે ઘટના ઘટી જ ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે, એ ઘટનાને આપણે વર્તમાનમાં યાદ કરીએ તો એ ભૂતકાળ છે, તો એ ઇતિહાસ છે. અંગ્રેજો છે ભારતમાં આવ્યા હતા, આવી ગયા, વયા ગયા, ભારતને આઝાદ કરી દીધું, તો એ ઘટના છે ઇતિહાસ છે. બરાબર? વિદેશી પ્રજાઓ ભારતમાં આવી હતી, તો એને આપણે આજે યાદ કરીએ તો આજે એ ઘટના છે ભૂતકાળ છે. તો ભૂતકાળ, આ ઘટના છે ભૂતકાળની છે, એના માટે આપણે એને કેવી રીતે ઓળખી શકીશું, તો વાક્ય પૂરું થાય એટલે હતા, હતી, હતું કે હતો શબ્દ જો આવે તો એ ભૂતકાળ છે. પરંતુ એમની જગ્યાએ છે, છું, છા, છો આવા શબ્દ આવે તો એ વર્તમાન છે. પછી હશે, હસો, હસું આવો કોઈ શબ્દ આવે, હશે, હશે, હશે એવો, તો એ ભવિષ્યકાળ છે, ઓળખ સૂચક શબ્દ છે. બરાબર? તો ઇતિહાસ વિશે આપણે વાત કરી તો ઇતિહાસ છે આપણે ભણીએ છીએ. બરાબર? તો આવી બધી ઘટનાઓ, અંગ્રેજો ભારતની અંદર આવ્યા હતા, પૃથ્વીની ઉત્પત્તિ ક્યારે થઈ હતી, અત્યારે આપણે જે મનુષ્ય છીએ આપણે બધા, આપણું જે શરીરનું રંગરૂપ આકાર છે, તો ભૂતકાળમાં આવો નહોતો. આપણને બધાને ખબર છે ને આપણે બધા ઘણી વખત આપણા દાદા દાદી પાસેથી સાંભળ્યું હશે કે આપણે પહેલા છે વાનર જેવા હતા, વાનર જેવા હતા. આપણે પણ પૂંછડી હતી, શરીર પર રૂવાટી હતી, શરૂઆતમાં 4 પગે ચાલતા હતા, ધીમે ધીમે છે આપણે ઊભા થઈને ચાલવા લાગ્યા, પાછળથી પૂંછ ઘસાતી ગઈ, અને અત્યારનો આધુનિક માનવ છે થયો, આદિમાનવ જેને આપણે કહીએ છીએ, એમની વાત આપણે અત્યારે કરીએ તો આદિમાનવ એ ભૂતકાળ છે. બરાબર? તો એ આદિમાનવથી લઈને મનુષ્યની પૃથ્વી પર ઉત્પત્તિ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનું જે મનુષ્યનું રૂપ છે તો એ ભૂતકાળ અને વર્તમાન કાળ બંને પરિસ્થિતિની સાથે જોડાયેલ છે. તો જે પરિવર્તન થયું છે એ પરિવર્તન, બરાબર, તો ભૂતકાળ છે એનો જે ઇફેક્ટ છે એ શું હતી અને અત્યારે કેવી છે એ બધું આપણને શીખવા મળે છે. બરાબર? હવે ઇતિહાસની અંદર આપણે બીજું શું શીખીએ, તો કે ઇતિહાસની અંદર આપણે એમ કહીએ કે આ તોકતે વાવાઝોડું છે અરબ સમુદ્રમાંથી ઉદ્ભવ્યું હતું. બરાબર? પછી ત્રાટક્યું ક્યાં હતું,
ઉના પાસે, બરાબર. ઉના પાસે દીવ પાસે જે દીવનો જે દરિયા કિનારો છે ત્યાં એ ત્રાટક્યું, બરાબર. પછી કયા વિસ્તારને આવરી લીધો? તો ઉના પંથકને તો ધમરોળી નાખ્યું. ઉનામાં વધારે એની ઇફેક્ટ હતી. જાફરાબાદ છે, ભાવનગર છે, આ બધી વધારે ઇફેક્ટ છે એ સાઈડ. પછી ધીમે ધીમે આપણે આ સાઈડ આવતા જઈએ તો ઇફેક્ટ છે ઓછી થતી જાય છે. પરંતુ આ વિસ્તાર જે છે એને આપણે દર્શાવવો હોય તો એના માટે આપણે શું ઉપયોગમાં લઈશું? તો કે નકશો. નકશો આપણે ઉપયોગમાં લેશું, બરાબર. હવે એની અંદર આપણને એમ કે ચાલો હવે તમે આમાં અમને એમ બતાવો કે જુનાગઢ ક્યાં આવ્યું અથવા તો કચ્છ ક્યાં આવ્યું. તો આપણે એ બતાવવું પડે કે અહીંયા કચ્છ છે, અહીંયા એની બાજુમાં બનાસકાંઠા છે, એની બાજુમાં સાબરકાંઠા છે. તો જે તે પ્રદેશને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? નકશાનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ એ જે પ્રદેશ છે એ પ્રદેશ શું છે? એ આપણી ભૂગોળ છે, બરાબર. તો ત્રણ આપણે વિષય કીધા: ઇતિહાસ, ભૂગોળ અને બંધારણ. ત્રણ આપણે ભણીએ છીએ. તો ઇતિહાસને આપણે જો ખરેખર સમજવો છે, સાચી રીતે સમજવો છે, સ્થળ કાળ સહિત સમજવો છે તો આપણે ભૂગોળ જાણવી જરૂરી છે. તો ઇતિહાસ અને ભૂગોળ આ બંનેને સંબંધ થયો, બરાબર. પછી એવી જ રીતે ભૂગોળ અને બંધારણ છે એ બંનેને પણ સંબંધ છે, બરાબર. હવે આપણું જે બંધારણ છે કેવી રીતે ઘડવામાં આવ્યું છે? તો કે આપણી જે ભૌગોલિક રચના છે એના આધારે બંધારણ છે તૈયાર કરવામાં આવ્યું છે, બરાબર. તો દરેક દેશનું બંધારણ સરખું નથી હોતું. વિશ્વમાં ઘણા બધા દેશ છે તો બધા દેશનું બંધારણ સરખું નથી. બધા દેશના બંધારણમાં કંઈક ને કંઈક તફાવત છે. એમની જે ભૌગોલિકતા છે, ભૌગોલિક પરિસ્થિતિ છે, એના આધારે અલગતા એમાં જોવા મળે છે, વિશેષતા જોવા મળે છે. એ જ પ્રમાણે ખોરાક, પોશાક, રહેઠાણ બધાની અંદર આપણને તફાવત જોવા મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ત્રણ જે આપણે વિષય કીધા, ઇતિહાસ, ભૂગોળ ને બંધારણ, એકબીજાની સાથે સંકળાયેલા છે. એટલે એક જ પાઠ્યપુસ્તકની અંદર આ ત્રણનો સમાવેશ કરેલ છે. હવે ભૂગોળની અંદર શું ભણવામાં આવશે? આપણી ભૌગોલિક પરિસ્થિતિ. આપણે એમ કહીએ કે આદિમાનવ છે એ જે શરૂઆતમાં આપણે હમણાં વાત કરી કે વાનર જેવું હતું આપણું શરીર ને પૂંછડી હતી, ધીમે ધીમે ઘસાતી ગઈ, આધુનિક માનવ તૈયાર થયો. પછી એવું પણ તમારે ભણવામાં આવશે કે મોહેજો-દડો અને હડપ્પા અને આ જે સંસ્કૃતિઓ છે, એટલે કે મોટા શહેરો હતા ને ત્યાંથી એ સમયના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. તો એ બધી છે સંસ્કૃતિ મોટા ભાગે આપણને નદી કિનારે જ પાંગરેલી જોવા મળે છે. તો એ નદી કિનારો એ શું છે? એમનો જે શહેરો છે, નગર રચના જે છે એ શું છે? એ બધું ભૂગોળ છે, બરાબર. પછી બંધારણ, તો કે એ સમયની અંદર જે ચલણી નાણું હતું એ પણ આપણને જોવા મળે છે. વેપાર કેવી રીતે કરતા એ લોકો? તો શરૂઆતમાં આપણે અત્યારે જે રૂપિયો છે ચલણી નાણું એવું નહોતું, પરંતુ કોઈ સોના મહોર હતી, કોઈ રાજાઓ હોય તો એમણે પોતાના સિક્કાઓ છપાવેલા હતા. એ પહેલા આપણે જઈએ તો એ પહેલા છે અનાજની લેવડ દેવડ થતી હતી કે મારે બાજરી થઈ હોય ને તમારે ત્યાં છે ઘઉંનો પાક થયો હોય તો એ અનાજની લેવડ દેવડ કરતા. પછી એવી જ રીતે કપડાની ખરીદી કરવી હોય, શરૂઆતમાં તો કપડા નહોતા, જસ્ટ એક્ઝામ્પલ આપું છું તમને. એટલે માની લો કે કોઈ પણ ખરીદી કરવી છે કોઈ વસ્તુની, તો એમને અનાજ આપવાનું આપણે અને એના બદલામાં એ વસ્તુ છે આપણે લઈ લેવાની. તો એ જે વ્યવહાર છે, નાણાકીય વ્યવહાર નહીં પરંતુ વસ્તુઓનો વ્યવહાર છે, પછી અનાજ છે એમનો વ્યવહાર છે. તો એ આખો એક વેપાર છે. એ આપણા બંધારણની અંદર આપણે સમાવેશ કરી શકીએ બધાને, બરાબર. તો આ રીતે આ ત્રણ છે એકબીજાની સાથે જોડાયેલા છે. માટે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આ ત્રણ સાથે સમાવેશ કરેલો છે. અને આપણે જ્યારે આ પ્રકરણ બધા ભણીશું ત્યારે આપણે ક્રમશઃ પહેલું પ્રકરણ પૂરું કર્યું, પછી બીજું કરીએ, પછી ત્રીજું કરીએ, ચોથું કરીએ, એવી રીતે નથી. પહેલું કરીશું તો પછી બીજું આવે, પછી 9મું પ્રકરણ આવે, એવી રીતે આપણે છે પ્રકરણ છે કમ્પ્લીટ કરવાના છે. એટલે કે સમયને અનુરૂપ આપણે છે એમાં જે માહિતી આપેલી છે એ માહિતી શીખતા જવાની છે. તો તમને છે અત્યારે હવે ખ્યાલ આવી ગયો હશે શેનો? તો કે સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે શું ભણવાનું છે. જેટલું આપણે ધારીએ છીએ ને એટલું અઘરું નથી, ખૂબ ઇઝી છે. પરંતુ એક વસ્તુ યાદ રાખવાની છે કે એની અંદર
થોડુંક અઘરું આવે છે. એ શું છે તો કે ઈસવીસન આવશે, એ યાદ રાખવાની છે. તો એના માટે તો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ ને કે એમાં ઈસવીસન પણ આવશે ને ઈસવીસન પૂર્વે પણ આવશે. તો ઈસવીસન શું છે ને ઈસવીસન પૂર્વે શું છે એ પણ આપણે શીખવાનું છે. બરાબર, તમે ઈસુનું નામ તો સાંભળ્યું જ હશે, ઈસુ ખ્રિસ્તનું. તો એમના જન્મ પછીની જે સાલ છે, વર્ષો છે, એને આપણે ઈસવીસન તરીકે ઓળખીએ છીએ. એના જન્મ પહેલાના જે વર્ષો છે એના માટે ઈસવીસન પૂર્વે શબ્દ વપરાય છે. એ પછી તમે આપણે આગળ ચેપ્ટર જેમ ચલાવીશું એમ ડીપમાં છે એમના વિશે માહિતી છે આપણે મેળવતા જઈશું. પરંતુ તમને ખ્યાલ આવી ગયો કે ઇતિહાસની અંદર આપણે શું ભણવાનું છે? બરાબર, તો કે આપણા સમાજના ખાનપાન છે, રીત રિવાજો છે, સંસ્કૃતિઓ છે, એમના વિશે ભણવાનું છે. ઇતિહાસની અંદર છે તો આપણા જે ભૂતકાળનો ભવ્ય વારસો છે એમના વિશે આપણે શીખવાનું છે. હવે હા, પ્રશ્ન એ થાય કે આ ઇતિહાસ છે એના વિશે આપણને અવશેષો મળતા હોય ને આટલા વર્ષ જૂના છે એવું બધું આપણે શીખવામાં આવશે. તો આપણને એ કેવી રીતે ખબર પડશે કે આ આટલા વર્ષો જ જૂના છે? તો એના માટેની અમુક પદ્ધતિ હોય છે જેને ઇપિગ્રાફી પદ્ધતિ, કાર્બન ડેટા પદ્ધતિ કહેવાય છે, કે જેના દ્વારા એ અવશેષો કેટલા પુરાતન છે, પ્રાચીન છે, એ આપણે છે શોધખોળ કરી શકીએ છીએ. બરાબર, એટલે કે આપણું વિજ્ઞાન છે એટલું આગળ વધી ગયું છે કે આપણને એ હકીકત છે પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જ આપણે સામાજિક વિજ્ઞાન એવું નામ આપેલું છે આપણા વિષયને. કારણ કે એમ કીધું કે ચાલો મોહેજો-દડો છે એના અવશેષો આપણને આટલા વર્ષો પહેલાના છે, અંદાજે 5000 વર્ષ પહેલાના, 3000 વર્ષ પહેલાના છે, અંદાજે કહું છું. તો આપણને એ કેમ ખબર પડી કે ચોક્કસ સમયગાળો એનો આ જ છે? તો એના માટે ઇપિગ્રાફી પદ્ધતિ છે, કાર્બન ડેટિંગ પદ્ધતિ છે, એના દ્વારા છે એના પર સંશોધન થાય અને એના આધારે આપણને સાબિતી મળે કે આ જે અવશેષો છે આટલા વર્ષ જૂના છે, આટલા વર્ષ પ્રાચીન છે. પછી બીજું આપણને આપણો ઇતિહાસ ક્યાંથી જાણવા મળે છે? તો એના માટે એ સમયમાં તાડપત્ર, ભોજપત્ર, શિલાલેખો એવું બધું કોતરવામાં આવતું. તો આપણી જેમ અત્યારે જે કાગળ પેન છે એવું નહોતું. હા, ઇંક ચોક્કસ હતી. એ કેવી રીતે બનાવતા? તો કે અમુક જે વૃક્ષ છે ને એના પાનનો જે રસ છે એમાંથી આ ઇંક છે તૈયાર કરવામાં આવતી. લખવું શેનાથી લખતા? તો મોરના પીછા વડે લખવામાં આવતું. શેના પર લખતા? તો કે ભોજપત્ર છે, તાડપત્ર છે, તામ્રપત્ર છે, એના પર છે લખાણ કરવામાં આવતું હતું. તાંબાના જે પત્રો હોય છે એના પર કોતરણી કરવામાં આવતી. ભોજપત્ર અને તાડપત્ર પર આ ઇંકથી છે લખાણ છે લખવામાં આવતા હતા. તો આવી ઘણી બધી પદ્ધતિઓ છે જેના દ્વારા આપણને આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણો ભવ્ય વારસો છે એમના વિશેની વિગતો છે આપણને જાણવા મળે છે અને સમજવા પણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એટલે સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણું પ્રથમ પ્રકરણ છે ચાલો ઇતિહાસ જાણીએ એ શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ.